નમસ્તે દર્શક મિત્રો, દલિત સાહિત્યકાર સંવાદમાં આજે શ્રેણી ભાગ 2માં પુનઃ આપનું સ્વાગત છે। 1954માં નાગપુર મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્જકોને સંબોધન કરતાં કહ્યું હતું કે હું સાહિત્યકારોને આગ્રહપૂર્વક કહેવા માગું છું કે તમે તમારા સાહિત્ય સર્જન દ્વારા ઉદ્દાત જીવન મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનો તમારા સાહિત્યમાં આવિષ્કાર કરો। આપણા દેશમાં ઉપેક્ષિતોની અને દિન દુખિયાઓની ઘણી મોટી દુનિયા છે, એને ના ભૂલવું જોઈએ। એમના દુઃખ, એમની વ્યથાને યોગ્ય રીતે સમજી સાહિત્ય દ્વારા તેમના જીવન ઉજ્જવળ કરવા સંકલ્પ કરો, એમાં જ સાચી માનવતા છે। આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સાહિત્ય સર્જન વિશે અને દલિત સાહિત્યકારો માટે જે કહેલા વાક્યો છે એને આજે પુનઃ યાદ કરી આજે એક બીજા દલિત સાહિત્યકાર, આમ તો મૂળ પત્રકાર છે અને એમના વિશે પ્રવીણ ગઢવીએ તો ખાસ એવું કહ્યું છે કે તેઓ અધિકારી તરીકે સ્વાતંત્ર્ય પ્રિય વ્યોમ વિહારી રહ્યા, કારણ કે તેમની નજર હંમેશા તળના લોકના દુઃખો, યાતનાઓ, આપદાઓ પર રહી હતી। ખુશામતખોરી અને ભ્રષ્ટાચારથી ખતબદતા સરકારી તંત્રમાં તેઓ નિર્ભીક અને પ્રામાણિક અધિકારી હતા। એવા નટુભાઈ પરમાર કે જેઓ સંયુક્ત માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા હતા, નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર, આપનું હાર્દિક સ્વાગત છે। આભાર। દલિત સાહિત્ય સર્જક શ્રેણીમાં આપની સાથે વાર્તાલાપ કરતાં પહેલાં આપના પરિચય માટે તો જો કે સમગ્ર ગુજરાતમાં આપના વિશે જે વંચાય છે, કારણ કે આપ સમાજ મિત્રથી ખૂબ પ્રચલિત હતા। 18 વર્ષ સુધી આપે જે સમાજ મિત્ર ચલાવ્યું અને એના દ્વારા દલિત સાહિત્યનું સર્જન જે લોકો સુધી પહોંચેલું, એ રીતે તો આપ ખૂબ પ્રચલિત છો જ, પરંતુ આજે જ્યારે આ શ્રેણીમાં આપણે બેઠા છીએ તો આપનો જન્મ, આપનો વતન અને આપના અભ્યાસ વિશે થોડી જાણકારી દર્શક મિત્રોને આપશો। સૌ પ્રથમ તો દર્શકોને જય ભીમ અને મારા મિત્રને પણ જય ભીમ। મારા વતન વિશે વાત કરું તો ખેડા જિલ્લાનું ખેડા ગામ મારું। ખેડામાં જ હું પ્રાથમિક શિક્ષણ લીધું, માધ્યમિક શિક્ષણ પણ ખેડાની એચએનડી પારેખ હાઈસ્કૂલમાં લીધું। ખેડામાં જ મેં કોલેજના 2 વર્ષો કર્યા। દરમિયાનમાં મારા પિતાજીની સરકારી જોબ હતી, એ બદલી થતાં સુરેન્દ્રનગર આવતા કોલેજના બીજા વર્ષથી હું બદલી અને ગુજરાત યુનિવર્સિટી બદલીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાખલ થયો। 2 વર્ષ ત્યાં ભણ્યો। દરમિયાનમાં ચાલુ એમ કે સુરેન્દ્રનગર ગયા પછી હું એમકોમમાં પણ જોડાયો। એમકોમમાં 1 વર્ષ કર્યું અને સરકારી નોકરી મળતા છોડી દીધું, કારણ કે મા બાપની તો એવી જ ઈચ્છા હોય કે છોકરો કમાતો જમાતો વહેલાસર થઈ જાય, એ રીતે પછી હું એમાં જોડાયો અને જીપીએસસીથી પાસ થઈ સરકારમાં ભાષાંતરકાર તરીકે નોકરી શરૂ કરી અને પછી રાજકોટથી છેલ્લે 2014માં હું રિટાયર થયો। આટલી મારી સફર છે। સરકારી નોકરીમાં આપે જે લાંબી સેવામાં રહ્યા અને પછી પત્રકારત્વ તો આપના વિષયમાં હતું જ, પરંતુ સાથે સાથે દલિત સાહિત્ય સર્જનમાં પણ આપે ઘણું બધું ખેડાણ કર્યું છે। તો એવી કઈ બાબત કે એવો કયો અહેસાસ આપણને દલિત હોવા માટેનો થયો કે જેનાથી તમારું સ્વમાન ઘવાયું હોય, એવા કોઈ પ્રસંગો બનેલા ખરા? બિલકુલ। આમ તો ખેડા હાઈસ્કૂલમાં ભણતો ત્યાં સુધી ખાસ થતા હોય તો આપણને એવા બહુ ખબર નહીં કે આ દલિત જાતિવાદના લીધે આમ થઈ રહ્યું છે, પરંતુ પિતાજી સાથે જ્યારે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં જવાનું થયું ત્યારે આ પ્રસંગો બનતા અને થતા જોયા મેં જાતે પણ। કોલેજમાં પણ જ્યારે ભણતો ત્યારે ખાસ એવી અનુભૂતિ થતી કે આપણે દલિત છીએ, એવા અનુભવો ભેદભાવોના થતા ખરા, એટલું હું કહી શકું છું। આપ
પછી આજે કંઈ આપણને અહેસાસ થયો કે એવા કંઈ પ્રસંગો આપના અનુભવમાં આવ્યા તો દલિત સાહિત્ય તરફ આપ કેવી રીતે વળ્યા? પહેલાં તો આના માટે મારે થોડું આગળ જવું પડશે. મારા પિતાજી નિવૃત્ત થયા. આમ તો જો કે હું માહિતી ખાતામાં હતો એટલે મારી કલમ તો નાની મોટી ચાલુ જ હતી. સમકાલીનની અંદર, જનસત્તાની અંદર ત્યારે અમારા પત્રોને એવું પ્રસિદ્ધ થતું. પરંતુ મારા પિતાએ 1987માં નિવૃત્ત થઈ અને ખેડાથી એક સમાજ મિત્ર નામનું સામયિક શરૂ કર્યું. પિતાજીને એના અનુભવો હતા અને એ કહેતા અમે સાંભળતા. આંબેડકરનું નામ પણ એમના મોઢે સાંભળેલું, પરંતુ મને લાગે છે કે એમના મનમાં આ જ કંઈક પડ્યું હશે, એના લીધે એમણે સમાજ મિત્ર મેગેઝિન શરૂ કર્યું. શરૂઆતમાં ખેડાથી કર્યું. પછી 1990માં મને નોકરી મળતા હું ગાંધીનગર રહેતો એટલે એનું પ્રકાશન મારા પિતાજી ગાંધીનગર લાવ્યા. ગાંધીનગર જ્યારે લાવ્યા ત્યારે સમાજ મિત્રનું પહેલાં 12 રૂપિયા લવાજમ હતું, જે છેક 300 રૂપિયા લવાજમ થયું ત્યાં સુધીની એની સફર હતી. સમાજ મિત્રના લીધે એક તો પિતાજી પોતે આ વર્ગમાંથી આવતા એટલે એમનો ઝોક દલિત સમાજના પ્રશ્નો પર જ વધારે હતો. પરંતુ દલિત સાહિત્ય શું એ બહુ મને ત્યારે ખ્યાલ નહીં. સમાજના પ્રશ્નો આર્થિક ને બધું આવતું, પરંતુ ધીરે ધીરે ગાંધીનગર આવતા ગઢવી સાહેબ છે, મંગલમ સાહેબ છે, અને અમે એમાં એક કોલમ શરૂ કરી દલિત કવિતાઓની. પછી વાર્તાઓ લેવાનું શરૂ કર્યું. પછી એક સમય એવો આવ્યો કે અડધો સમાજ મિત્રની અંદર સાહિત્યના સમાચારો હોય. ઘણા મિત્રો ટકોર પણ કરતા, જે લોકો નકુર જેમને અત્યાચારના સમાચારોને એવું જ વાંચવું એમ કહેતા કે આ તો સાહિત્યનું મેગેઝિન છે. તો એવું થયું અને મિત્રો સાથે સંપર્કમાં આવતા, એમની સાથે વાતચીત કરતા. ઘણા બધા મિત્રો સાથે ઘરોબો થયો અને એક સાહિત્યમાં મેં પોતે મારી એક ચોખવટ કરી, સ્પષ્ટતા કરું કે હું પોતે કોઈ સાહિત્યકાર નથી. મેં કોઈ વાર્તા, કવિતા એવું કોઈ લેખન કર્યું નથી. હા, દલિત સમાજના પ્રશ્નોને લગતું મારું સામાજિક લેખન છે. એટલે એક સામાજિક લેખન તરીકે એ, અને મને એક પત્રકાર તરીકે, કારણ કે મારો તો વ્યવસાય માહિતી ખાતામાં આ જ હતો, એક મેં સરકારી પત્રકાર જ કહેવાય એક પ્રકારના. એની સાથે સાથે આ ખેડાણ કરવા મળ્યું. એટલે સાહિત્ય અને પત્રકારત્વ બે સમાજ મિત્રમાં મને જે મારા પિતાજીના પ્રતાપે કરવા મળ્યું એના લીધે મારો સાહિત્ય સાથે પરિચય થયો એમ કહી શકાય. છતાં મારું લેખન એ સાહિત્યનું નહીં પરંતુ દલિત સામાજિક લેખન છે અને અત્યાર સુધી હું એ જ કરતો રહ્યો છું અને આગળ પણ જીવ છે ત્યાં સુધી કરતો રહીશ. આમ તો આપ મોટાભાગે પુસ્તકોના ખૂબ શોખીન છો. જ્યાં પણ પુસ્તક મેળા ભરાય અથવા તો ઓનલાઈન મેળવવાની પણ વાત આવે અને આપને કોઈ પુસ્તક ગમી જાય તો તરત જ આપ મગાવી લો છો ને મિત્રોને પણ પહોંચાડો છો. તો દલિત સાહિત્ય પ્રત્યેની આપની વિભાવના કેવી રહી, એના વિશે કંઈ વાત કરશો? જરૂર. હું સાહિત્યકાર નથી એમ કહું એ તો મેં કહ્યું જ છે, પરંતુ મને સાહિત્યકારોને વાંચવા બહુ ગમે છે. મોટા ભાગના સાહિત્યકારોને જોસેફ મેકવાન સાહેબ, પ્રવીણ ગઢવી સાહેબ, હરીશ મંગલમ સાહેબ, મોહન પરમાર, દલપત ચૌહાણ, અહીં બેઠા છે આપણી વચ્ચે પુરુષોત્તમ જાદવ, લગભગ નવાથી માંડીને જે દલિત સાહિત્યના સ્થાપકો સુધીમાં જે રહ્યા છે એ બધા જ મિત્રોને મેં વાંચ્યા છે. મને વાંચ્યું છે તો પછી એમનું જે વાંચ્યું છે એના પર મને લખવાનું પણ મન થયું છે. એટલે માનો કે કોઈ કૃતિ વાંચી દલિત સાહિત્યની તો મેં એનો અભિપ્રાય લખ્યો, પુસ્તક પરિચય લખ્યો, અન્ય રીતે એનો કોઈ કવિતા ગમી તો કવિતાનો આસ્વાદ કરાયો. એમ મારું લેખન આ રીતે વિશેષ ચાલતું રહ્યું. બીજું કે જ્યાં જ્યાં અત્યાચારો બન્યા છે ત્યાં એવા ઘણા બધા પ્રસંગોએ અમે રૂબરૂ ગયા છીએ અને એના અહેવાલ લેખનો કર્યા છે. મને કહેતા આનંદ થાય છે કે મેં જે અહેવાલ લખ્યા છે એની પ્રશંસા જોસેફ દાદાએ પણ કરેલી. ગઢવી સાહેબ તો મારા પ્રશંસક રહ્યા જ છે. બધા મિત્રો જે છે જેમના વિશે મેં લખ્યું એ લોકોએ પણ એમને પસંદ પાડ્યું છે. એટલે મને મારામાં શ્રદ્ધા બેસતી ગઈ કે સાહિત્યની મને થોડી સમજણ પડે છે દલિત સાહિત્યની, અને એનું આ મિત્રો પ્રમાણ પણ આપતા રહ્યા. આ રીતે મારી ખેડાણ થયું. અને દલિત સાહિત્યનું મારા ઘરમાં પણ પુસ્તકોમાં ઇતર સાહિત્ય તમને નહીં વાંચવા મળે, પણ દલિત સાહિત્યની કૃતિ મિત્રો
ભેટ તો આપતા જ હતા સમાજ મિત્રના લીધે. એના લીધે મારી પાસે ઘણા પુસ્તકો થયા અને ક્યારેક પુસ્તકો ના પણ મળે તો જ્યાં પણ હું જાણું કે દલિત સાહિત્યની કોઈ કૃતિ પ્રગટ થઈ છે તો હું એ મેળવી લઉં. અને બીજું તમને કહું કે બાબા સાહેબ આંબેડકર વિશે અને એમના સાહિત્ય વિશે મારી રુચિ ખૂબ જ રહી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પર મેં પોતે એક તો અમારું ગુજરાતી મેગેઝિન સરકારનું માહિતી ખાતાનું ચાલતું, એમણે એક દિવસ એમને ઓફર કરી કે બાબા સાહેબનું જ્યારે પેલું સવા સપ્તાહથી વર્ધ ચાલતું હતું ત્યારે આખો વર્ષ મારે ગુજરાત પાક્ષિકમાં બાબા સાહેબ વિશે લેખો લખવા. એટલે એ લેખો મેં લખ્યા, દરેક પ્રતિ અંકમાં આવતા અને એનું એક આખું પુસ્તક મેં કર્યું. એ છે આ સ્મૃતિવંદના. આ ગુજરાત સરકારના મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા બાબા સાહેબ પરના તમામ લેખો મારા લખેલા હતા. એ રીતે થયું. આ પછી આંબેડકર વિચાર એ પણ એક ચંદુભાઈ સાથે અમે બધાએ, પ્રવીણ ગઢવી સાહેબ અને એમની સાથે કર્યું હતું. એ રીતે બાબા સાહેબ વિશે મને આ લખવાનો આનંદ મળ્યો. તમે મને બાબા સાહેબના વિચારો વિશે વાત કરો છો તો બાબા સાહેબના વિશે અત્યારે બહાર ખૂબ લખાઈ રહ્યું છે. ગુજરાતીમાં કરતાં તો બહાર ખૂબ લખાઈ રહ્યું છે. એવા પુસ્તકો પણ મેળવીને એના વિશે પણ મને લખવાનું કાયમ, મને બાબા સાહેબ વિશે લખવાનું મને હંમેશા જ ગમ્યું છે અને આગળ પણ મને આમાં જ વધારે રુચિ છે. આપના જણાવ્યા પ્રમાણે આમ તો આપે કહ્યું કે ભાઈ મેં દલિત સાહિત્ય લખ્યું નથી, પરંતુ આપ આર્ટિકલ પણ લખ્યા છે અને જેમ કહ્યું સ્મૃતિ વંદના વિશે પણ આપે જે વાત કરી અને નિબંધો પણ લખ્યા છે આપે. તો એવી કઈ કૃતિ, કયું સર્જન આપનું કે જે પ્રથમ ક્યાંક પ્રગટ થયું હોય અને એનો આનંદ આપને થયો હોય? બિલકુલ. સૌથી પહેલાં તો મેં આપને કહ્યું એમ સમકાલીનની અંદર અને જનસત્તામાં મારા લેખો પ્રગટ થયેલા અને ત્યારથી મને એવું લાગ્યું કે આપણે પણ લખી શકીએ છીએ. દરમિયાનમાં પિતાજીનું આ મેગેઝિન આવતા, એમાં મારે ફરજિયાતપણે હું લખતો. ક્યારેક પિતા અને મારા પત્ની બંને સાથે ચલાવતા અને એની અંદર જ્યારે મને આ લખવાનું યોગ મળ્યો ત્યારે મેં સાહિત્ય વિશે જ લખ્યું છે, સામાજિક લેખન જ કર્યું છે. પરંતુ આપને કહું કે લખવાની થોડી ફાવટ આવતા અને માહિતી ખાતામાં તો આ સરકારી લેખન અમે કરતા જ, પરંતુ જ્યારે મારી ઉંમર 50 વર્ષની હતી ત્યારે મેં મારા જીવનના 50 વર્ષ સુધીના ક્રમને ગોઠવતા મારી જે કંઈ યાદો હતી એની એક આત્મકથન તો ના કહી શકાય, પણ આ આત્મકથનાત્મક લેખો રૂપે એક આ મેં પુસ્તક મેં લખ્યું. એ મારું કદાચ સૌથી પહેલું આ મનસ્થ પુસ્તક છે. એની અંદર મારા બચપણથી લઈ મારી 50 વર્ષ સુધીની જે સફર છે એમાં જે કંઈ પ્રસંગો છે મારા માતા સાથેના, મારા પિતા સાથેના, આ બધા પ્રસંગોને આવરીને મેં એક આ પ્રથમ જે પુસ્તક, મારી આ પ્રથમ જીવનની એમ કહેવાય કે પુસ્તક છે. નાનકડું છે પણ આને આ પ્રથમ છે, જે 2007માં પ્રસિદ્ધ થયેલું મારું પહેલું પુસ્તક છે. 2007માં તમારું જે આ પુસ્તક પ્રસિદ્ધ થયું અને પછી આપે અવિરત આર્ટિકલ, લેખ કે વિવેચન એ પણ આપણે કાર્ય શરૂ રાખેલું છે. તો એ લગભગ આપે 10 પુસ્તકો તો લખેલા છે. બિલકુલ જી. તો અમારા દર્શક મિત્રોને આપે કયા કયા પુસ્તકો પ્રકાશિત કર્યા છે એના વિશેની કેટલીક જાણકારી આપશો? પુસ્તકો બિલકુલ. જો પહેલાં તો મેં કહ્યું કે આ મનસ્થ પુસ્તક છે. મનસ્થ તો મેં આપને બતાવ્યું. એ પછી સરકારી મારી નોકરી હતી તે દરમિયાન સરકારી લેખનના ભાગરૂપે જ્યાં જ્યાં સરકારમાં, આમ તો બધા કોઈને કંઈ સરકારના કાર્યોમાં બધાને કહેવાપણું જ હોય, છતાંય કેટલાક સારા કામો ક્યાંક ક્યાંક થઈ રહ્યા છે. એ સારા કામોની કથા મેં આ સવિનય પુસ્તકમાં આલેખી હતી. આ પુસ્તક માટે હું આપને કહું કે આની પ્રસ્તાવના લખાવવા માટે ત્યારે આપણા ચીફ સેક્રેટરી હતા લહેરી સાહેબ. એટલે પીકે લહેરી સાહેબ. એટલે મેં એમને આ ડ્રાફ્ટ આપ્યો અને મેં કીધું સાહેબ તમે પ્રસ્તાવના આની લખો. એટલે મેં નિયમ અનુસાર એમણે શું લખવાનું એવો એક ડ્રાફ્ટ બનાવીને ગયો હતો. હું સાહેબની ચેમ્બરમાં ગયો તો એમણે એ લઈ અને મને ક્યાં લખો, હું વાંચીશ અને લખીશ. અને એમણે લખ્યું. એટલું જ નહીં, મને એમણે એવું કહ્યું કે આવું સરસ પુસ્તક તમે કર્યું છે, માહિતી ખાતામાં આવું કોઈ કરતું નથી,
સરકારી સેવાના ભાગરૂપે, તો આપણે કે આનું વિમોચન હું પોતે જ કરીશ. અને લેરી સાહેબ પોતે, હું તો ત્યારે અમરેલી નોકરી કરતો હતો, પણ મને એમણે ગાંધીનગર બોલાવ્યો. કેટલાય મિત્રોને માહિતી ખાતાને કહ્યું, અધિકારીઓને, કે આવો અને નટુભાઈના પુસ્તકમાં આપણે આનું વિમોચન કરીએ. એ પછી પત્રકારત્વ મારો શોખ હતો. હા, એના પછી જે પુસ્તક મારું આવ્યું છે એ આ યથાતથ છે. આપ કહો છો, હું હજુ કહું છું કે હું દલિત સાહિત્યકાર નથી. મેં વાર્તા, કવિતા, નાટક, દલિત કવિતામાં મારું ખેડાણ નથી. પરંતુ મિત્રોએ જે કંઈ લખ્યું છે, જે લોકો દલિત સાહિત્યકારોએ એમની જે કૃતિઓ મને ગમી છે, એના વિશે મેં આ જે લેખો લખ્યા છે એ યથાતથમાં મેં સમાવ્યા છે. એવું ને એવું બીજું એક પુસ્તક છે જે હમણાં જ આવ્યું છે, આ અનુવચન છે. અનુવચન નામ પણ આપનારા આપણા સવાયા દલિત સાહિત્યકાર ગઢવી સાહેબ. આની અંદર પણ દલિત સાહિત્યના લેખો છે અને એ લેખો બહુ વિસ્તારપૂર્વક દલપત ચૌહાણથી માંડી, સાહિલ પરમારથી માંડી, એ બધા વિશેના એમાં પરિચય લેખો છે. અને છેલ્લે આ અવગાહન છે. અવગાહનની અંદર મારે ટૂંકમાં એટલી જ વાત કરવાની કે આની અંદર પણ દલિત સાહિત્ય અને દલિત પત્રકારત્વના સાહિત્યના લેખો છે. એટલું જ નહીં, દલિત થીમ આધારિત જે કંઈ ફિલ્મો આવી, એ ફિલ્મ કોર્ટ છે, ડૉક્ટર આંબેડકર છે, દલિત ફિલ્મો પરના મારા પોતાના મૌલિક અવલોકનો પણ આમાં છે. આ રીતે સાહિત્ય સફર ચાલી છે. અને છેલ્લે આ દલિત પત્રકાર મારો શોખ રહ્યો છે, દલિત પત્રકારત્વ અને આંબેડકરને પત્રકારત્વ પર તે એક આખી સેશન થઈ શકે એવું છે, પણ આ એક પુસ્તક છે. ખૂબ સરસ. આપે જીવન અને કવનમાં ખાસ કરીને દલિત પત્રકારત્વ, આર્ટિકલ, લેખન વિશે આપે ખૂબ સરસ માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें